સ્વાગત છે। અમદાવાદ શહેરના ટ્યુટોરિયલ માર્કેટમાં આગ લાગવાની ઘટના બનતા નાસભાગના દ્રશ્યો સર્જાયા। અમદાવાદ શહેરના લાલ દરવાજા વિસ્તારમાં 3 દરવાજા નજીક આવેલા ટ્યુટોરિયલ માર્કેટમાં આવેલ ભોંયરામાં આગ લાગવાની ઘટના બની હતી। ભોંયરામાં આગ લાગતા માર્કેટમાં ધુમાડો ફેલાઈ ગયો હતો, જેના પગલે વેપારીઓ અને લોકોમાં નાસભાગ મચી હતી। ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 15 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી, જ્યારે માર્કેટને આખું ખાલી કરાવી દેવામાં આવ્યું। આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ભોંયરામાં રહેલો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો। ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ 3 દરવાજા પાસે આવેલા ટ્યુટોરિયલ માર્કેટમાં ભોંયરામાં આગ લાગી હોવાનો મેસેજ મળતાની સાથે જ જમાલપુર અને પાંચકુવા ફાયર સ્ટેશનની કુલ 9 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી। ટ્યુટોરિયલ માર્કેટમાં વિવિધ વસ્તુઓના વેચાણની 50થી વધુ દુકાનો આવેલી છે, જેમાં ધુમાડો ફેલાતાની સાથે જ લોકોમાં દોડધામ મચી ગઈ હતી। વેપારીઓ દુકાન બંધ કરી અને બહાર નીકળી ગયા હતા। ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે પાણીનો મારો ચલાવી ભોંયરામાં આગને કાબૂમાં લેવામાં આવી હતી। જો કે ધુમાડો વધારે હોવાના કારણે તકલીફ પડતી હતી। દુકાનો બંધ કરવાનો સમય હતો તે દરમિયાન આગની ઘટના બની હતી।